ગફુરિયાનું નાજુ માગવાનું રોજ દાડો ઉગન આવશે. મોણકાભાઈ 1000 રૂપિયા આલજો, મોણકાભાઈ 500 રૂપિયા આલજો. જોડે માં તો મોણકાજીને જોડે ઝાડ ના વાયું હોય અને એના વૈકણ નાખી જવાય ને એમ બસ ઉઠા ને એવો માગવા હેડ્યો આવે છે વૈકણ. મને પટાઈ દીધો છે 1000 500 2000 કરી હું એના પાસે માગવા જાઉં ને એટલે કે મારા પાસે તો નહીં, પણ સવારે પડે એટલે મારા ઘરે જ આવે કે લાવો 1000 રૂપિયા લો 500 રૂપિયા લો. આખો દાડો માગતો જ ફરતો હોય. આજે આયા હતા મને કે લાવો મોનકાજી 2000 રૂપિયા. અલ્યા મેં કીધું નહીં, પણ શું કરો ભાઈ સાહેબ એટલે હાલવા તો પડે કા, એટલે હું 2000 રૂપિયા લઈને જવું તો પડશે. નકા હાર્યા છે ને પાછા નહીં મોની એવા. અને એવું ખબર છે કે મારો ભાઈ રહ્યો મોણકો એનો પૈસા હાલ્યા વગર રદ નહીં. અમુક મને 2000 રૂપિયા હાલવા તો પડશે. હવે તો એના ઘેર જવા દે અને હાલ્યા દે. એનો રોજ હવાર પડે જરૂર તો પડે જ છે. જોને આ તો ન મિલ માલિકના શિયા હોય એ રીતના રોજ ફરવા જવાનું હોય ને એ રીતના પૈસા ખોર કરે. એટલે પણ મજૂરી કરો કે મજૂરી, પણ ભાઈ સાહેબ એટલે હાલવા તો પડશે કે અમે જવા દે એના ઘેર ને હાલ્યા આવવા દે. મોડું થઈ ગયું છે આજ તો બરાબરનું મોડું થઈ ગયું છે. એટલી ઠંડી પડતી હતી ને તે કોઈ ખબર જ ના પડી હવાલ સામે પડી. મોણકોભાઈ તો આયા. આબુ જ પડે કે તમે આયા તને ઘેર વાટકો લઈને, એટલે આબુ તો પડે કે વેલા તો વાટકો લઈ લે. નતા આયા કેવા કે હાલજો પૈસા 2000 રૂપિયા. એટલે કોઈ ભિખારી નહીં. હરખું બોલો. હા એટલા ખાલી કીધું કે વચમો આ બધા દેશે હા કામ ગરીવા રહી નાખું છું. શું કરે છે? રાખી દે કે ખાઈ જાય હોય. અલ્યા પેલી ને નાખવાનો હતો યાર. અરે એ તો ખાવા તું બેન. બોલ. તમે આયા તા ઘેર કે 2000 રૂપિયા લો. જો રોજ પૈસા નહીં માંગવાના કીધું તને. કેમ? અરે મજૂરી કર કે. અલ્યા તું તો કેવી વાત કરે છે? કેમ? આ ભાઈને જરૂર હોય પૈસાની તો ભાઈના પાણા જાવ કે હું ગમત જવાનું લોકો પાન. તમારે જરૂર તો નહીં હતા દોડીને મારા પાન લેવા. વાત કરો છો તે? હું તો કોઈ દાડો ઉગમ નહીં આવતો. તું તો હવાર પણ આવ ભાઈ લાવજો 500 રૂપિયા, ભાઈ લાવજો 200 રૂપિયા. આ તો જોને એક ઝાડ ના વાઈ ગયો તમે. તારા પાન હાલ આવક છે. હું મારા પાન હાલ તો નહીં કશું યાર. વાવેતરમાં ઠેકોણો નહીં દૂધનો સૌ પગાર આવે લે. તારામાં ઠેકોણો નહીં તારામાં. કેમ? તારો વેતો નહીં. કેવી વાત કરે? હરખી મજૂરી કરે તાણે 5 રૂપિયા ભારે કા. મજૂરી તો કમ્પ્લીટ કરીએ છીએ પણ ફરજ નહીં મળતો. ઉડાડવામાં રહેશે ઉડાડવામાં, જતો વાપરવામાં રખાડવામાં, બીજો કોઈ ધંધો નહીં તમારો. અને મોનકાભાઈ નું જો અરે બેંકમાં કેટલા પૈસા ફરે છે પણ કોઈને કહેવાનું નહીં. ઓહો આમ જે સહે છે આખા ગામને ફરી ગયા કહું. આ મોનકો જે અભણ છે પણ ગમે તેવા પાડી દેવો. હો તાણે પણ શું બધી ખબર છે આમ. સારું હેડ પાછું હા, ભૂલી. એ પૈસા લાવજો જો. લે કમ્પ્લીટ છે હું ગણું છે એ તો નહીં કોઈ લાખ રૂપિયા 4 નોટો જ છે. લાયા હોય તો 500 વધાર તારું વારી. ઓહો નવો તો લાય 500 પાછા આલ દે 1500 રાખ. આ તો જમ કરીને 2000 રૂપિયા લે અને પાછા કે 500 વધારે લાયા હોય તો જમ ઉતરણ નહીં. અલ્યા ઉતરણ તો સા મને ખબર છે. તારે. વાત કરી સીધે હાલ છોટી લાવું બીજે જવાનું લેવા એ પાછા. કપૂર ફુવાયા હા વર્ષે હા બે જણા બેહી જશે કમાઈ તે ઉઠ્યો મોતો ટાળી દઈ દો હા ફુવા બે ઓ અચાનક પુલા પડે. અચાનક પૂરો નહીં પડ્યો તહેવાર આવ્યો એટલે આવ્યો છું હવે. હારું પાણી પતાજે લોટો પાણી પાણી પતા. નહીં પીવું હાલત પીને આવ્યો. સકન અરે રસ્તામાં અટલ ઉપર તાબા પીને પછી જ નીકળ્યો ઠંડી શામાં તમાર ભત્રીજા આવ્યો નીકળ ચા નહીં બનાવતા તે હોટલમાં પીને આયા. અરે હવારે 5 વાગ્યાનો ઉઠ્યો તો બેસ્યો ધોઈને દૂધ ભરાઈ આવી નહીં ધોઈને પછી નીકળી ગયો. આ ભૂ આયા તો આયા પણ પતંગ લાયા હોય તો છોકરો માટે. એ વાત સાચી કરી હો ગફુરિયા, પતંગ તો મગજમાંની નીકળી જ ગયો. હું છે ફુવા પણ પૈસા માંગવાના હોય પતંગના. ફુવા છે. ચિંતા કરે નહીં પૈસાની. ઉત્તરાયણ આવે છે ને તહેવાર આવે છે એટલે છોકરો આશા રાખે. અત્યારે કચેરી લેવા જો પેલો ગોણી વાળો કે કલાક પસાવો મેં તો કલાક હું કોમ વચ્ચે બેહી રહું. એ ફો બેહરાવ હતું કે હું કોમ હતું તમાર તાને. છોકરાઓને ખાવાય ના લેવા ઉભો રહ્યો બોલો હતા વેલા કશું વેલા વાંધો નહીં તમે આયા છો આછી એટલે રાત- ખાવાનું જ છે અમે. આછી શાંતિથી. રાતના શિકાર ગફુરી આ બધા ઠરી જાય છે કોઈ ધંધા ઉપર ધોન નહીં હાલતા. વાત તો અમારા સાચી છે. ગોંડરે ને ધંધામાં ધ્યાન નહીં હાલતા રખડવામાં વધારે ધ્યાન હાલે છે અમાર ગફુર જેવા. હું હારું કર્યું તમે આયા તે. કેમ ગફુર? ફુવા તો છોક બાજુમાં આયા છે ગોમામાં જતા રહે છે પાછા. નક્કી ના કે ફુવા તો ગફુર જવા નહીં આવ્યો રાત રવાયો તો કાલ ઉત્તરાયણના લાડવા બાડવા ખાઈ અને વધુ નીકળી જોઈ. મનકાભાઈ લાડવા બનાવતા તઈ બનાવી દીધા. આ પેલી વખત મારે તો જે ગફુરિયા લાવવાનું છે બધું. તમે લાડવા બનાવ્યા હતા પેલી ઉત્તરાયણ આવ્યો તો તે હા. હજી સુધી એવા લાડવા કદી નહીં ખાતા. ઓ આપણા ગફુર ના ક્યાં લાડવા બનાવ્યા હતા અને ભેગા મળી ખાધા હતા એ, એ.
તું એ ઊંઘમાં છે કહું એ તારા ઘેરથી લાઈન ખવડાવ્યા તા ફુવા એ તમારા ઘેરથી લાડવા આલ્યા હતા ને એને અમે જ ખાધા હતા હોય બેઠા ફુવા બેઠા. ચિંતા કરજો નહીં મન તો ભાઈ સદ્ધર છે ડબો ભરિયાલ છે તઈ જહન એટલે લાડવાનું ગફુર ખવડાવવામાં તો આપણે રાજી જ છીએ. ભત્રીજા શિખર તમારા સેવા હાથ છે ને ગમે તેવું કોક બનાવો ને મીઠાઈ જોરદાર બને છે લાડવા ઓવાના અને શીરો તમારો એક નંબર શીરો ગફુરિયા તમે બનાવો છો તારા ફઈ મજૂરી કરી કરી કઢાઈમાં તું જોયું ને તો તાવી તો ફેવરી ફેવરી ઘહી નાખો અડધી કઢાઈ પણ એવો મેઠો શીરો નહીં બનતો કાજુ ને દ્રાક્ષ ને બદામ ને આ બધું નાખીને બનાવશે ગફુરિયા વાત જુદી છે તારી ગફુરિયાનો શીરો ફર્સ્ટ નંબરનો આખા ગામમાં કોઈ ના બનાવ. ગફુરિયાને ઘેર બનતો હોય તો મારા ઘેર મેં ખાવા. વાત સાચી તને છે એવો શીરો બનાવો. ગફુરનો હાથ એવો છે કહું વાત નહીં જીમો બનાવે છે એકલા. ગમે તેવું કોક એકલા. બનાવે તો સારું કપૂર ના આવે તો તું શીરો બીરો બનાય અને વ્યવસ્થિત બટાકાનું શાક બનાય અને બાજરીનો રોટલો છે તોય ચાલશે તાર ફુવા. અરે એવું થોડું આ ચાલતું છે. સાસ સાસ ને બીજું કોઈ આપણે ઘરની હો હા વાંધો નહીં. ગલ્લોની નહીં ખાતો હું ગફુર. હમણાં વચમાં ઉધરો થઈ ગઈ હતી તાર ફઈને કોઈ હળદરની ગોળીઓ કરી આલી તોય મટી ના હા ઓહ એ ગફુર આપણા મિત્રને 2000 રૂપિયા લે છે ને, એનું નામ તો જી લે આય ને બધું લાઈન બનાય મસ્ત શીરો હું યા જેવો એકણ જ ખાયો. હું તારું કપાર હું આવું છું ગમે તે કપૂરિયા હા ઓટો મારતો આવું હારું જુઓ તમે ઓટો મારતા ઓ, હો હમણાંથી. શીરો તો ગફુર બનાવી મેલ છે. આમ આમ જો નહીં તો બધા ભેગો થતો આવું એટલે બટાકો તલસી મગ બનાવે છે. બટાકાનું બનાવો વ્યવસ્થિત રાયડાનો વઘાર કરીને અને બટાકાનું શાક ગફુરી એક નંબર બનાવો અરે વાટકામાં પડી ના રહો. જોરદાર થઈ ગયો તમે એવું શાક બનાવો ગફુર ગફુર ના તો શીરો અને બટાકાનું શાક બનાય હું યા જેવો એકણ જ ખાયો. હું એકન ખાય પૈસા આપતો જા 1000 રૂપિયા કોઈ નેટ તો આપણને 2000 લીધા અને આઈ જતે વર બગાડવા હારું કશો હતો નહીં અરે 2000 રૂપિયા તું હાલ વાપર ઈ મોય લાય બધું અને પછી ખૂટે ને તો કાલે માગજે માર પાસે. હા હેરું બનાવી દો હો હારું બનાવીને હું આવું છું. મારે થોડી બેસો પાવાની છે પાતાવું હો. અરે રા આજે ફોવાય છે ને મેળ આવી ગયો એ શીરો ખાવાનો ગફુરિયા નીકળ ના કે શીરો ખાવા છે તે મારા ગફુરિયાની અને ગફુરિયો તો શીરો એક નંબર બનાવે છે પાછો જોરદાર બનાવે છે જલ્દી જાઉં બેસો પડીને પાછો આવતો રહ્યો શીરો ખાવા. હા આઈ જો લે લેતો જા હા આઈ જાય હા મારા હોશિયાર જોકના મોળકો કપૂરિયો ને લૂંટ્યા જ પડ્યો હું હવારો ને એકલો ઉડાડું આ કોઈ હજી આયા નહીં આ બાજુ આ ચાલો આમ નમાય કરતો એ કાપ્યો લે લેતો જા લે હા હા એ ગમે તે પતંગ ઉડાડે અમે આ તને રે ફિરકી રંજો આડ્યો ફિરકી લઈને હેડ્યો નહીં મહેમાન પેણે મેલું છું પેણે પડી તેમનો કોઈક બીજું છોકરું લઈને નાહી જો હવે શરમ આવક નહીં આવતી પેલો પતંગ ઉડાડે છે હું જોઈ રહ્યો છું ને તમે તોડીને હેડ્યા એટલે તોડી નહીં હેડ્યો ફિરકી રસ્તામાં પડી તેમનો બીજું કોઈક લઈને જતું રહે ને તો એને ખોળામાં તૂટી જાય એવડો મોટો મોણસ પતંગ ઉડાડે છે શરમ નહીં આવતી ફિરકી તોડતા અરે એકલ કોઈ નતું એટલે ફિરકી લીધી છે આ નહીં આવ્યો લે, આ તમારી ફિરકી હે? તાર હું તમારી હે પણ તમારા મેં બુદ્ધિ છે કે નહીં ઈકણો નાસીને પતંગ ઉડાડવામાં ધોન રખાય અલ્યા, આ કોક લઈ જાય તો બુદ્ધિ તમારામાં નહીં અરે પતંગ ઉડાડતો હું જોઈ રહ્યો તમે અત્યારે કટ કરીને હેડ્યા એટલે હું ચોરી કરી રહ્યો હતો અલ્યા યાર તમારે ખબર નહીં પડતી હું આવડો મોટો છું હું તો થોડો પતંગ ઉડાડતો છું તે ફિરકી તોડી બધી ખબર છે બધી ખબર છે આવડા મોટા થયા શરમ નહીં આવતી ફિરકી તોડીને હેઠતા અરે રસ્તામાં પડી હતી તે મેં કીધું કે આ ઘેર મેલું કોક છોકરાની હશે હમણાં કોક બીજું લઈ જાય તો અને ઉડાડતો તે દેખાતું નતું અરે આટલામાં કોઈ નતું મેં જોયું તું ખૈરા થયા તમને તો શરમ આવે એ, તારી ફિરકી લઈને કોઈ જતો નહીં રહ્યો ઘેર મેલતો તો લોકોની ચોરીઓ જ આવી કરો લાભ બી પડે તો પૈસેથી આમાં બજારમાં જવું પડે બહુ રૂપિયોને ચોરી ના કરે કોઈ તમારી શરમ આપી જો કેતા ગામમાં આટલી બધો ચોરી ના કરું પછી છોકરા લાયા લાવવાની યાદ હોય રહી શરમ નહીં આવતી મને તો શકલ થી જ આ ચોર લાગે હ. હાવ, ચોર જ એ છે. ચોર ના કેતો નકા 2 મિનિટ લમણોમાં જોયા આ વગર. ઉપરથી ચોરી કરવાની ને પાછી અરે બે મિલવાની. પૂછડામાં પેઈ જાય ફિરકી તારી એ, ચોરી નહીં તી તારી. દાદા, ભરવા દાદા, પડે. દાદા, લાવો તો લેતા આવજો ધોકો એટલે એવું લાગુ છે ધોકો એ, લેતા આ આવજો બે વરવા મિનિટ ભાઈ. લમણો. મેલ, હેટ. અમાર ગામમાં ખબર નહીં દાદાગીરી પડતી. કરવાની તું તું ગામના દાદાગીરી કર અરે તો તમે ધોકો લેતા આવો હમણાં હાલ ખબર પડી હમણાં જાય તારા એ ધોકાથી તારો બાયડો તૂટી જાય તા ફિરકી શરમ પડી નહીં છે. આવતી શરમ નહીં આવતી ચોરતા એટલે ચોરી કરી છે ચોરી હા. કરે બારી ચોરી કરતા અરે મેં બારી ચોરી કરતા એ તો હું બારી ગયો નકરમાં તોડી હેડાતા કહો થાય આ ફિરકી લઈ નહીં જવાની 200 રૂપિયાની ફિરકી કોઈ ઘેર ના લઈ જવાય કોક છોકરાની આ તો હોય મેલોત
ત્યાંથી લઈને હોય મેલવા લાયો છું આ ઘેર. એ પરે તે તમે કોઈ નરતી હતી કાં? અરે બીજું કોક છોકરું લઈને નાહી જાય તો અમાર ગામમાં હવે કોઈ ચોર જ નહીં કે લઈને હેડો હોય થી. અરે બધા લઈ તો ઉત્તરાયણ નો તહેવાર આવે છે, ઉત્તરાયણ કરવા કોણ દોડી ના લઈ જાય? અમાર ગામના વાત આવે વાત નહીં, અમાર વસ્તુ પડી હોય છે, અઠવાડિયેથી કોઈ અડા ના આઈ અલ્યા વરવાડભાઈ, આ એક નંબરનો ચોર હા ચોર. એ જોઈને બોલજો, જોઈ વિચારીને જોઈને બોલજો. એટલે આ નહીં શરમ નહીં આવતી કે દોરી તોડીને હેડો. ચાલુ પતંગ અમારો. અને આ ચાલુ પતંગ પણ તારું ફિરકું રસ્તામાં પડી રહ્યું તો તે મેં કીધું લઈને એક બાજુ મેલું. सुन रे हमारी आशा पूरा कारी गाड़ी लानी है घना गरीबों ने सेट बनाया घना गरीबों ने सेट बनाया अब की बारी मारी है हो जी શીરાનું કામકાજ કેટલા આવ્યું બની ગયું? તું આવ્યો પણ પેલો ફુવો મુવો સમજી આવ્યો જો. અરે એ તો આવશે એટલા કરી શીરો ટાઢો કર અને શાક બકાલે ટાઢું કર અને રોટલી લઈને જી ચોપડી મેલજે પાછો એટલે ભાવા હારી. એ તારા ખાવા કે ફુવાન ખાવા? આપણે તૈયાર ખાવાનું. હા તો બરોબર બધાને ખાવાનું. ફુવા ખાય બાદ ફુવાન નહીં જોયા. હું તો ઘેર બેસો પાવા જો તો બેસો પૈસી તો તારું આખી વાય જ આવ્યો. ડોસી તો જઈ હેતરમાં. ઓવા ઓવા આ ફુવો કેવા મોનસ છે. જો જોઈશ ની વાતે વળી જોઈશ પણ ખબર ના પડે ટાઈમ તો ખાવાનો. અલે ગોમના ફુવો છે ગમે તો તાપીએ બે અને ગમે તો રોટલા ખાઈ લે પણ તારો શીરો ચોખ્ખાજીનો નહીં પડી રહ્યો. આ મોણકોજી આવી જાય ને એટલે આખી કઢાઈ સાફ કરી દે અને રોટલી એ શાક તારા શીરો નહીં પડી રહ્યો. ફુવો નહીં આવતો ચાલશે આપણે બે જણા ખાઈ લેવું. ખબર છે તું પેલા મને જેવો છે કાચે ના વ્યવસ્થિત બોલવાનું ને લાફા મેલન બે તો દોત પડી જાય. તારો ભાઈ શું પૈસા મિયા લેશે જો તમારા પૈસા નહીં ખર્ચા કોઈ શીરો બનાવવાનો પૂછરો બે જણા ફટીએ જ્યાં ના ના આ મજા બે લાવો તહેવાર જ ના કરવાનો. હજી તહેવાર કાલે છે આવજે આપણે ઘેર લાડવા બનાવવાના છે. ચાર લાડવા ખીચડી અને બધું આલ્યો ઊંધિયું પાત્રણ બધું લાવવાનું છું. એટલે તહેવાર પણ એ તો બરોબર છે ખાવા પીવાનું પણ જોઉં તો ખરા પૈસા કે આજે તારે શું ફરવા જવું મનકા ગમવાનો બખારો થાય છે. આ મારા વર્ષે ગોવાળા સુધરી નહીં બોલ ગફુર હજી તહેવાર કાઢશે અને અત્યારથી ડખો કરે છે અને નહીં હાના કરી નાખશે તો કાલે પાછો તહેવાર બંધ લે હજી આપણે ખબર નહીં પડતી આ ગોમ ચક્કા શિકાર હું છે મારા વર્ષે આપણું ગોમ ગધેડા ચડાવ્યું છે. આ બધો એ ગધેડા હા ત્રણ ચાર જણો એ ઓવા એક દાડો હારતામાંથી ધોકો લઈ ફરી જવું છે ને તે ભાજી નાખવા છે હજી ગોમો ડખો ના કરે આપણે બોલતા હે ને એટલે એક વખત હારો ધોકો લેવો જ પડશે. તાને મારા વર્ષે આ બધા સુધારશી આપણ દબાવશી. અરે દબાવું એ બીજો આગળ આપણો ઘર નહીં હોય. બહુ રૂપિયો લે કોકની આબરૂ ના કટાય ગોમમાં એટલી બુદ્ધિ પોકા છે કે નહીં પોકતી? અરે આબરૂ જતી તો હુકા તોડી દીધા ને. અરે પૂંછડામાં પહેરી ગયું તારું ફિરકું ના કચાળો તો મેલ્યો મારો. માપમાં બાપમાં નહીં ચોરી કરી હોય તો બરોબર છે. શરમ નહીં આવે તાર ફિરકી દોડતો પતંગ ઉડાડતો તો ફિરકી પેલે રસ્તામાં પડી તે લાઈન આ ઘેર મેલી મી આમ કરીને પેલું કોઈક છોકરું લઈ જાય ના કરતી તે મારા વર્ષા મને કે તું ચોર છે. ફુવા ચોર કીધો લે અલ્યા તાર ફુવો છે યાર. અલે ચોર હા ચોર તારો એ શરમ વગર શરમ આવે છે ફિરકી ઓલે હને મરી જાય છે તું. મારા લે તારા ફુવાન તાને મારા કે નહીં કઈ એકતા પેલા અને ફિરકી લીધી હોય તો બરોબર છે લઈ નીકળ્યું પેલું મેલું. એકલો ભેગો થઈ જાય હું કરી લે હું કરી લે.
કોઈ નહીં કરું શંકર એમ જે પાછો થોડો તહેવાર બગાડજો લે જોકે પાછો કેટલી ગરમી કરે છે. એ ફુવા અમુ ગોમો જવું નહીં શીરો ખાઈ લે લેજો આપણે લઈ જો ઘેર હોતી ને નવો ડખો લાવજો પાછા હું લાવજો ડખો છે નવો ડખો લઈ આવો હું પતંગ આવજી ના ના મોણકાજી ઘેર જો ને યાર આ લોન કરો યાર, લોન. લઈ જો અને કેજો ફુવાન કે લોકોની ફિરકી અડ્યો નહીં અરે મારા ફુવા ગજારી શિપોનું ભાડું કરવા મારા ફુવા હોય તો ઘેર ફુવા તો શીરો ખવડાવીએ અમે ખવડાવીએ તમે ઉતારો આરતી જો લઈ જાય અરે આરતી ઉતારે પણ મને સમજાઈ દેજે ને પાડી દીધા એ તારો ફુવાનો સમજાવજે. હજી ગરમી નથી કરેલી. એટલે તમે એડવાન્સ બોલો તહેવાર બગાડ્યા ખાલી એટલો ભીગો થા ગોમો ઉતારે પાવર હાનો કરું આપણે અડવાનું કરીએ, અડવાનું. કપડી હટજે. ખોટા તાવરા કરી નાખ્યા હું તમને ખબર પડતી નહીં એ ફિરકી જો પડી રહેવા દીધી તો તમારે અડવાન આવતું હતું અલ્યા ગફુરિયા મોણકા મેં કીધું કોક છોકરો લડીને મરી જાય અને કોકની કની ફિરકી હોય કોણ લઈ જાય એવું થાય એટલે મેં કીધું પેલા ઘેર મેલું મારે તો હું કરી હતી હારવી હતી ફિરકી અમને બે ડફનો છે ઝઘડા ખોરી જે તહેવાર આવે ને ત્યાં બેનું ચાલુ હોય છે આખો અરે ખરા ને 100 રૂપિયાની લાયા ફિરકું 500 રૂપિયા હમણાં માંગા રે તો ઓછા નહીં બે બહુ જણા વિચિત્ર છે બહુ વિચિત્ર છે ભગવાન એ કરવાનું તો ફુવા ખાઈ ને કરવાનું ને હંગાત મોન કર અરે હું તો કીધું ભેગો થતો બધો ને આવ્યો છું તે મને ખબર કા ડખા કરશી શીરોને કમ્પ્લીટ થઈ ગયો ખાઈ લેજો બીજું શંકરે મારા વજહ પછી ચોરી કરે દાદાગીરી એટલે કર્યું યાર આ તો આ ચોર છે ચોર. આ એનો ફુવો ચોર ને આ બે ચોર છે. એ બધા એક માણા મણકા છે અરે કોઈને પોકાય એવું નહીં આ તો ખરેખર વરવા ભાઈ તમે ભારી ગયા અને તમે ના ભાર્યો તો લઈને જતા રહો. પણ તારે મગજ શક નહીં ફિરકી હોય કે ઉભો ઉભો ઉડાડ્યો હોય પતંગ તું એ પણ મારે તો પતંગ હોમી ઢોલ હોય કે ફિરકી ઉપર જોઈ રહું. એટલે પણ નજર રાખી આજુબાજુ લ્યા તહેવાર છે વાત સાચી પણ ઈવન છે તોડવાની આવે છે. પણ જો આ તહેવાર છે ને ખોટા ખોટા ડખા લાવશો નહીં અને આ તહેવાર તો કાલ જતો રહેશે જિંદગીના વખારા ઉભા થઈ જાય પણ વરવા ભાઈ આપણે ચો ડખલા કર્યા. આપણે નહીં કરતા પણ ડખો કરવાનો હમથી આવે લ્યા કઈ ના આવે કોઈ અને જોકા ગફુરીઓને મારા વર્ષ્યા બે મારા હોમી કેટલી ગરમી કરી ગયા. કશો હતો ને આમ ચોથી રહ્યા ઘેર જઈ અને તારા તાબા પાસે ઉડાજે પતંગ જાહેર હું જઉં તાર વરવા ભાઈ. જાહેર હું એને ઘેર જવું હવે